આજથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે રાજકોટમાં ધોળકિયા સ્કૂલ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધોળકિયા સ્કૂલમાં 700 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। બોર્ડની પરીક્ષા આપવામાં આવેલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી માતા સરસ્વતીની ભવ્ય પ્રતિમાને ફૂલ અર્પણ કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે અર્થે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાળકોને ગેટ ઉપર ચેકિંગ કરી અંદર પ્રવેશ આપવામાં આવ્યો। ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયાએ જણાવ્યું હતું કે બાળકો કોઈ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપવા ગયા છે। તમામ પેપર બાળકોના ખૂબ જ સહેલાઈપૂર્વક આપે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરી છે। ધોરણ 10નું પહેલું પેપર ગુજરાતી જે ભાષાનું પેપર છે આજે શરૂ થવા જઈ રહ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને ધોળકિયા સ્કૂલની અંદર મા સરસ્વતીના દર્શન કરી અને તે બાદ જ વિદ્યાર્થીઓ છે તે એક્ઝામ આપવા જઈ રહ્યા છે। એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સંખ્યા પણ અહીંયા મોટી માત્રામાં જોવા મળી રહી છે। જે એક્ઝામની તૈયારીઓ છે તે વિદ્યાર્થીઓને કરેલી છે અને અત્યારે લાંબી કતારોમાં બેન શું કહેશો, કેવી તૈયારી? સરસ મજાની, સારા માર્કની। કેવી તૈયારીઓ કરી છે એક્ઝામને લઈને? ટેન્શન કેવું? ટેન્શન જરાય નહીં, બિલકુલ ફ્રી। ચોક્કસથી વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આપણે હજુ પણ કેટલીક વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરશું। શું બેનના કહેશો, કેવી તૈયારી કરી છે પેપર આપવા? ફૂલ તૈયારી કરી છે કે આજે શું બેન એક્ઝામમાં પહેલું પેપર છે, સહેલું પેપર આવશે। ચોક્કસથી સહેલું પેપર આવશે તેને લઈને વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે અને અત્યારે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દીકરીઓના અને દીકરાઓના વધામણા કરી અને અંદર પેપર આપવા માટે મોકલવામાં આવી રહ્યા છે। કુમકુમ ચાંદલો કરી અને ફૂલ પણ આપવામાં આવે છે અને સરસ્વતીની પણ અહીંયા પૂજા કરવામાં આવે છે। સ્કૂલના ટ્રસ્ટી પણ આપણી સાથે છે। શું કહેશો સાહેબ, આજનું ગુજરાતીનું પ્રથમ પેપર છે, વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ હોય છે અને ક્યાંક નિરાશા પણ હોય છે? ના, વિદ્યાર્થીઓના જે મોઢા ઉપરનું લાઇટ દેખાય છે ને એ એના ઉપર એમને ખૂબ મહેનત કરેલી છે। એ બધા જ વિદ્યાર્થીઓની જે મહેનત છે ને એના મોઢા ઉપર ચમકતી હતી અને ભગવાનને પ્રાર્થના કરીએ આજના પેપર બધા બાળકોનું ખૂબ સુંદર જાય। રાજકોટનું શિક્ષણ જગત ખૂબ હાઈટ ઉપર છે અને અહીંની પરીક્ષા વ્યવસ્થા બહુ સુંદર લેવાય છે। કોઈ બાળકોને કોઈ પ્રકારની કોઈ તકલીફ નથી હોતી અને એની કરેલી મહેનતનો એને પૂરો ન્યાય મળશે। ખાસ કરીને અત્યારે જે બાળકો છે તે અવારનવાર જે રિઝલ્ટને લઈને ટેન્શનમાં હોય છે, કેવો સંદેશો આપવા માગશો બાળકો માટે જેથી કરીને બાળકો કોઈ ટેસ્ટ ઉપર ના આવે? ના, બસ મહેનતનો કોઈ વિકલ્પ જ નથી। હરમેશ તમારો પ્રયત્ન સતત ચાલુ રાખો। કદાચ ક્યાંય નિષ્ફળતા મળે તો બીજો પ્રયત્ન, ત્રીજો પ્રયત્ન, પણ તમે એકવાર ચોક્કસ તમને સફળતા મળશે અને મળશે જ। ચોક્કસથી મા સરસ્વતીની અહીંયા મૂર્તિના દ્રશ્યો પણ તમને બતાવવા માંગીશ। મા સરસ્વતીની મૂર્તિ રાખી અને લોકોની અંદર જે આસ્થા છે તે બની રહે તે માટે મા સરસ્વતીના આશીર્વાદ લઈએ તે બાદ જ જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા પેપરમાં જાય અને તે બાદ જે વિદ્યાર્થીઓ પેપર આપે તેને સદબુદ્ધિ માતાજી આપે તેવી પણ અહીંયા પ્રાર્થના કરવામાં આવી રહી છે। કેમેરામેન નિશિત સાથે ચેતન ઠકરા, રબ તક ચેનલ, રાજકોટ।